મમ્મી અને બેન નીકળો મામાની ઘરે જવા માટે વેરાવળ થી ગોંડલ. એ પણ રાતની ટ્રેન પકડી, પણ આ ભૂલ તમે કરતા નહીં. કેમ સમજાવું તમને? તો શુભ સવાર નહીં પણ શુભ બપોર થઈ ગઈ છે અત્યારે, અને આપણા નવા ઘરમાં પ્લાસ્ટર નું કામ ઓલમોસ્ટ પતવા આવ્યું છે. ઘરની એક્ઝેક્ટ સામે મંદિર અલગ જ વાઇબ આપે મિત્રો. હવે અમે રહી છીએ તાલાડાથી સીધી ગોંડલ ની ટ્રેન ન મળે, જવું પડે પેલા વેરાવળ. બા એ પગલું રિપેરિંગ કરે છે, અમે સામાન પેક કરીને નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા માટે. જવાનું ટ્રેન માં છે પણ અહીંથી પેલા વેરાવળ તો જવું જોઈએ ને મારે. અહીં સોસાયટીમાં ઘોડા આટા મારે મિત્રો ક્યાંકથી બાકાજાકી કરીને આવે, લંગડો હાલે જો. પપ્પાને આવજો કે અમે તેને નીકળી ગયા તાલાડાથી વેરાવળ જવા માટે. જસ્ટ કિડિંગ ગાઈસ, વેરાવળ પહોંચી પણ ગયા છીએ. સ્ટેશને પહોંચવા જવા તો આ બે એક વસ્તુ જોઈ ગયા. ડીમાર્ટ ના મામાનો છોકરો વીમાર્ટ. તો બે મેડમ કે તું સામાન હાચવીને બહાર ઉપર, અમે થોડીક વારમાં હમણાં આવીએ. देख लो भाई, हम लड़के हैं ना, हमारे साथ ऐसा ही होता है. ટ્રેન છે 9:30 વાગી ગયા છે, પોણાનો. જલ્દી આવે સારું. આ ટ્રેન નહીં, આ બે એ લોકો આવી ગયા સ્ટેશનમાં, આવ્યા ટિકિટ લઈને બેસી ગયા ટ્રેનમાં. અને કેમ બેઠા એ તમારું મન જાણે. આ રાતની વેરાવળ થી મુંબઈની ટ્રેનમાં જિંદગીમાં કોઈ દી ન જાવ. હવે ઘેટા બકરાની પણ કીડા મકોડા જેમ માણસો ભરી રહ્યા આમાં. ઘરેથી તો જય વગર આવ્યો તો કઈક તો મગજ જેમ ખાલી થઈ ગયો. થોડો ઘણો નાસ્તો લીધો એ કર્યો, પછી અહીંયા બોલો દરવાજે બેઠા. પગ મૂકવાની જગ્યા માંડ છે અત્યારે. બસમાં 4 થી 4.5 કલાક થાય ને ટ્રેને મને 2.5 કલાકમાં પુગાડી દીધા. 9:30 બેઠા હતા, લગભગ 12:30 ગોંડલ પહોંચી ગયા હતા. રાતે 12:30 એક આ રીતના રિક્ષા પકડીએ ને ક્યાંકથી, એટલે રિક્ષા વાળા તોડવા વાળા જ કરે. પ્લેનના ટિકિટ જેટલા ભાવ કહી દે તો ગોંડલ હજી સસ્તું પડ્યું, બાકી રાજકોટ વાળા સીધો ડામ જ દે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા હતા નાની માના ઘરે ગોંડલ, એ પણ 2-3 દિવસનું વેકેશન કરવા માટે. જૂના દિવસોની યાદ આવી જયારે મમ્મી ભેગા વેકેશન કરવા જતા ને આ રીતના. લગભગ 1:15 જેવો ટાઈમ થયો છે. મને લાગી હતી ભૂખ. બેનને કીધું જલ્દી તું ભેળ બનાવ, કંઈક તો ખાવું જોઈએ મારે. આ નાની માઈ સવારનો નાસ્તો બનાવવા માટે વાસણે ગોઠવી નાખ્યા. તમે ફોલો કરીને જાજો, મળીએ કાલે. હું ભેળ ખાઈ લઉં.